અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી નકલી દારૂનું કૌભાંડ ઝડપાયું છે। એસએમસી અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા છે। નિકોલ વિસ્તારમાંથી સુનિલ ઉર્ફ સોનુ માખીચા ઝડપાઈ ચૂક્યો છે। આરોપી બ્રાન્ડેડ વિસ્કીની એક નકલી બોટલ પણ તેની પાસેથી મળી આવી છે। સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને કલર ભેળવવામાં આવતો હતો। મોંઘી બ્રાન્ડેડ બોટલોમાં આ દારૂ ભરવામાં આવતો અને તેને ઊંચા ભાવે વેચવામાં આવતો। બંગાળની દુકાનેથી ખાલી બોટલો અને સ્ટીકર્સ તે લાવતો હતો। આ સાથે પોલીસે મોબાઈલ ફોન અને નકલી દારૂનો આ જે જથ્થો છે તે કબજે કર્યો છે। કુલ 6500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા અર્પિત જોડાયા છે। અર્પિત, જે રીતે આ આખો નકલી દારૂનો જે કૌભાંડ સામે આવ્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી કે જ્યાં ભંગારની દુકાનમાંથી બોટલો લાવવામાં આવતી, ખોટા સ્ટીકર્સ મળી આવ્યા છે અને નકલી દારૂમાં રંગ ભેળવીને તેને બ્રાન્ડેડ બોટલમાં ભરવામાં આવતો, વિગતો શું? અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આખી પ્રક્રિયા કરવામાં આવી છે। ભલે દારૂ માત્ર એક બોટલ ઝડપાયો હોય, પણ કેમ કે ભાવનગરમાં જે દુર્ઘટના બની અને એમાં 10 થી વધારે લોકોના મોત થયા છે, એટલા માટે આ ઘટના આ દારૂની એક બોટલ મળી આવી એ પણ ખૂબ સંવેદનશીલ બાબત માનવામાં આવી રહી છે। મોંઘી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂ બનાવી વેચવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં એક વ્યક્તિની ધરપકડ થઈ છે, જ્યારે એક સાગરીત ફરાર થઈ ગયો છે। પોલીસને માહિતી મળી હતી, એના આધારે આખું વોચ ગોઠવવામાં આવી અને અટલ આવાસ યોજના છે ત્યાં માહિતી મળી હતી કે ટીવીએસ જુપિટર સ્કૂટરમાં નકલી વિદેશી દારૂનું વેચાણ કરે છે છૂટકમાં, એ પ્રકારની માહિતી મળી હતી। એ માહિતીના આધારે ત્યાં આગળ તપાસ કરવામાં આવી અને તપાસ કરતા એક પ્રીમિયમ કહેવાતી બ્રાન્ડની બોટલ મળી આવી હતી। જો કે એમાં તપાસ કરતા એ હકીકત સામે આવી હતી, તેમાં મિલાવટી કેટલાક કેમિકલ હતા। એ કેમિકલ ઉમેરી અને મોંઘા ભાવનો એટલે બ્રાન્ડેડ દારૂ સ્થાનિકોને એટલે જે દારૂ લેવા આવે ગ્રાહકોને આપવામાં આવતો હતો। પોલીસે 6500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસ હાથ ધરી છે કે ભૂતકાળમાં એ ક્યાં કેટલા સમયથી અને કેટલા રૂપિયામાં આ પ્રકારે દારૂ વેચતો હતો। આ ઉપરાંત જે રો મટીરિયલ હતું, એ રો મટીરિયલ ક્યાંથી લાવતો હતો, એ તમામ બાબતોને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ પહેલી વાર નથી, ભૂતકાળમાં અલગ અલગ વિસ્તારોમાં એટલે કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રકારે સસ્તો દારૂ મોંઘી બોટલમાં ભરી અને એને વેચાણ કરવાનું કૌભાંડ પોલીસ દ્વારા માર્કેટમાં પહોંચે એ પહેલા જ એ પ્રકારના કિસ્સાઓ પોલીસે ડિટેક્ટ કર્યા છે અને તેવામાં આ એક બોટલ દારૂ કૌભાંડ આખું ઝડપી પાડ્યું છે। એ મહત્વની કામગીરી માનવામાં આવે છે, કેમ કે ભાવનગરની ઘટના બન્યા પછી આખા રાજ્યમાં પોલીસ સતર્ક છે। આ પ્રકારે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય એના પર અંકુશ લાવવામાં આવે એ પ્રકારની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જે અનુસંધાને નિકોલ વિસ્તારમાં પણ કંઈક આ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, આભાર વિગતો બદલ।